अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थी मित्रों, धोरण 10 આજની તારીખ ઇસ્લામી તારીખ 3/3/1442 યૌમુલ ઇસ્નૈન સોમવાર, અંગ્રેજી તારીખ 21/9/2020। મિત્રો, છેલ્લી વખત આપણે 13મો પાઠ સમજ્યા હતા કે આ પાઠમાં શું કહેવા માગે છે અને આ પાઠથી આપણને શું બોધ મળે છે તે અલ્હમ્દુલિલ્લાહ આપણે સારી રીતે સમજી લીધું। હવે આપણે તેને આગળ વધારીએ તો પાઠમાં છે, એનું નામ છે પાઠનું શજાઅતુ સબિયતિન। શજાઅતુ સબિયતિન, શજાઅતુન એટલે બહાદુર, શજાઅતુન એટલે બહાદુર, સબિયતિન એટલે છોકરી, સબિયતુન એટલે છોકરી। તો શજાઅતુ સબિયતિન એટલે બહાદુર છોકરી, શજાઅતુ સબિયતિન એટલે બહાદુર છોકરી। ફરીથી કોઈ વિદ્યાર્થી બોલશે, શજાઅતુનો અર્થ બહાદુર અને સબિયતુનો અર્થ છોકરી। તો શજાઅતુ સબિયતી બહાદુર છોકરી। ચલો આગળ, હવે આપણે પાઠ શરૂ કરીએ। કાન લી અહદિલ ઉમ્માલી ફી સિક્કતિલ હદીદિયતિ બિન્તુન ઝકિયતુન શુજાઅતુન। ફરીથી, કાન લી અહદિલ ઉમ્માલી ફી સિક્કતિલ હદીદિયતિ બિન્તુન ઝકિયતુન શુજાઅતુન। આ પાઠ ખૂબ જ મહત્ત્વનો છે। આ પાઠનો ઇમ્પોર્ટન્ટ સવાલ આ પાઠમાંથી ભાષાંતર પરીક્ષામાં પૂછાય છે। આ પાઠમાંથી ભાષાંતર પરીક્ષામાં પૂછાય છે। તો જે વિદ્યાર્થીઓને સારી રીતે અરબી વાંચતા નથી આવડતું તેઓ આ અરબી વાક્યને નોટમાં સારા અક્ષરે લખે અને હું બોલું છું તે પ્રમાણે તેનું ગુજરાતી ઉચ્ચાર પણ લખી લો। હું ફરીથી બોલું છું, કાન લી અહદિલ ઉમ્માલી ફી સિક્કતિલ હદીદિયતિ બિન્તુન ઝકિયતુન શુજાઅતુન। ચલો, લી અહદ એક, અહદુન એટલે એક, ઉમ્માલ કર્મચારી, ઉમ્માલ બહુવચનનો શબ્દ છે, તેનું એક વચન આમિલ એટલે કે કર્મચારી। સિક્કતુન રેલવે, સિક્કતુન, સિક્કતુલ હદીદિયતિ આખું છે, હદીદુન એટલે લોખંડ ને સિક્કતુલ હદીદિયતિ રેલવે। બિન્તુન છોકરી, બિન્તુન છોકરી, એનું બહુવચન બનાતુન, બનાતુન બહુવચન છોકરીઓ। ઝકિયતુન હોશિયાર, ઝહીન, ચતુર, ચાલાક, કંઈક પણ આપણે કરી શકીએ। શુજાઅતુન બહાદુર, શુજાઅતુન બહાદુર। ફરીથી, અહદુન એક, ઉમ્માલ કર્મચારી, એક વચન આમિલ, સિક્કતુન એટલે પાટો, હદીદિયતિ લોખંડ, લોખંડનો પાટો એટલે રેલવેનો કરી ભાઈ, લોખંડના પાટા કોનો હોય છે? રેલવેના હોય છે, એટલે રેલવે માટે અહીંયા શું વપરાય છે? સિક્કતિલ હદીદિયતિ રેલવે। બિન્તુન એટલે છોકરી, બહુવચન બનાતુન, ઝકિયતુન હોશિયાર, એનું બહુવચન કરવું હોય તો
ઝકિયાતુન કરી શકીએ. શુજાઅતુન બહાદુર, શુજાઆતુન બહુવચન કરી શકાય. હવે આખા વાક્યનું ગુજરાતી કોણ બોલશે? બોલો. રેલવેના એક કર્મચારીની, રેલવેના એક કર્મચારીની એક હોશિયાર બહાદુર, હોશિયાર અને બહાદુર છોકરી હતી. રેલવેના એક કર્મચારીની એક હોશિયાર અને બહાદુર છોકરી હતી. વકાનત દારુહુ કરીબતન બિન મકાની અમલીહી. દારૂન ઘર એક વચનનો શબ્દ છે. દારૂન એક વચનનો શબ્દ છે, તેનો અર્થ થાય છે ઘર. એનું બહુવચન આવશે દિયારુન. બહુવચન શું આવશે? દિયારુન. દાલ ઝેર દી, યા અલિફ ઝબર યા, દિયા. રા દો પેશરુન, દિયારુન એટલે કે ઘરો, ઘણા બધા ઘર. કરીબતન પાસે, કરીબતન પાસે. મકાનુન જગ્યા, મકાનુન જગ્યા. એનું બહુવચન કરવું હોય તો અમકિનતુન. મકાન એક વચન. ઘર, એને ઘર માટે પણ વપરાય છે. મકાન એટલે ઘર. આપણે કહીએ ભાઈ મેરે મકાન પર આવીઓ, મારા મકાને આવજો. તો જો મેં તમને કહ્યું હતું ને, ઘણા બધા અરબી શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોગ થાય છે. તેમાંથી આ પણ એક શબ્દ છે. તો મકાનુન ઘર, દારૂન ઘર, બૈતુન ઘર, આ બધા સમાનાર્થી શબ્દ છે. એનું બહુવચન અમકિનતુન જગ્યા. અહીંયા પણ અહીંયા જે આ શબ્દ વાપરવામાં આવ્યો છે તે જગ્યા માટે વાપરવામાં આવ્યો છે, ન કે ઘર માટે વાપરવામાં આવ્યો છે. અમલીહી પોતાના કામ કરવા માટેની જગ્યા. મકાનિલ અમલીહી પોતાના કામ કરવાની જગ્યા, પોતાના કામ કરવાનું સ્થળ. તો વકાનત દારુહુ કરીબતન મિન મકાની અમલીહી તેનું ઘર તેના કામકાજના સ્થળેથી નજીક હતું. તેનું ઘર તેના કામકાજના સ્થળેથી નજીક હતું. આગળ ચાલીએ. ફઅશરફતિલ બિન્તુ મિનન નાફિઝતી બાદલ ગુરૂબી. અશરફત બારીમાંથી જોવું, ડોક્યા કરવું. અશરફત જોવું, ડોક્યા કરવું. બિન્તુન ઉપર આવી ગયું છોકરી. નાફિઝતુન બારી એક વચનનો શબ્દ છે, તેનું બહુવચન નવાફિઝ. નાફિઝતુન એક વચન, બહુવચન નવાફિઝ. બાદ એટલે પછી, બાદ એટલે પછી. જુમ્માના દિવસે જુમ્માના ખુતબામાં ઇમામ સાહેબ પહેલાં કુરાન શરીફ અલ્લાહની તારીફ કરે છે, પછી નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દુરૂદ મોકલે છે અને બધું કરે છે. ત્યાર પછી કહે છે અમ્મા બાદ અને પોતાનું બયાન શરૂ કરે છે. તે અરબીમાં હોય છે. તો અમ્મા બાદ ઉપર જે કંઈક પણ કહ્યું તેના પછી સમજ પડે છે. તો બાદ એટલે પછી. ગુરૂબ એટલે સૂર્યાસ્ત, ગુરૂબ એટલે સૂર્યાસ્ત. તો ફઅશરફતિલ બિન્તુ તેમની દીકરી ડોક્યા કરતી હતી, જોતી હતી. મિનન નાફિઝતી બારીમાંથી. બાદ પછી. ગુરૂબ એટલે સૂર્યાસ્ત. હવે આખા વાક્યનું ગુજરાતી કરો. ફઅશરફતિલ બિન્તુ મિનન નાફિઝતી બાદલ ગુરૂબી. છોકરી સૂર્યાસ્ત પછી બારીમાંથી જોયા કરતી, બારીમાંથી ડોકિયા કરતી, બારીમાંથી
राह जोती। आगे चलिए, तंतज़िरु दावत अबीहा, तंतज़िरु दावत अबीहा। तंतज़िरु राह जोવું, इंतज़ार करो, राह जोवी। दावत पाछा आवવું, दावत पाछा आवવું। अबुन એટલે પિતા, હા એટલે છોકરી, અબીહા છોકરીના પિતા એટલે તેના પોતાના પિતા। તંતઝિરુ દાવત અબીહા અને તેના પપ્પાના, અથવા આવું પણ કરી શકાય, અને પોતાના પપ્પાના, પોતાના પિતાના પાછા આવવાની રાહ જોયા કરતી, અને પોતાના પિતાના આવવાની રાહ જોયા કરતી। આગળ ચાલીએ, વતાનસુ બિરુયતિલ કુતુરી ઝાહિબતી વલ આતિયતી। વતાનસુ બિરુયતિલ કુતુરી અઝાહિબતી, આ ઝાહિયતી નથી, ઝાહિબતી છે, ઝાહિબતી। વલ આતિબતી નહીં, વલ આતિયતી, અહીંયા યા છે। તાનસુ ખુશ થવું, માનુસ થવું, તાનસુ ખુશ થવું, માનુસ થવું। બિરુયતિન જોઈને, બિરુયતિન જોઈને। કુતુર એટલે ગાડીઓ, ટ્રેનો, આ બહુવચનનો શબ્દ છે। એક વચન qitarun, પરીક્ષામાં પૂછાય છે, નીચે આપેલા શબ્દોનું બહુવચન લખો। અલ qiતારુ ટ્રેન, ગાડી, બહુવચન શું લખીશું? કુતુરુન, કફ ત ર, કુતુરુન એટલે ગાડીઓ, ટ્રેનો। અલ કુતુર ટ્રેનો। ઝાહિબતી જનારી, ઝાહિબતી જનારી, જવાવાળી। વલ આતિયતી આવનારી, આવવાવાળી। આતિયતી આવવાવાળી, આવનારી, કંઈ પણ કરી શકાય તે ભાષાંતર બેમાંથી। ફરીથી, વતાનસુ અને તે ખુશ થતી, બિરુયતિલ કુતુરી ટ્રેનોને જોઈને, ઝાહિબતી જનારી, વલ આતિયતી આવનારી। હવે આખા વાક્યને, શબ્દોને ગોઠવીને લોકો બોલો। અને તે આવતી જતી ટ્રેનોને જોઈને ખુશ થતી, અને તે કોણ? તે છોકરી, અને તે છોકરી આવતી જતી ટ્રેનોને જોઈને ખુશ થતી। આગળ ચાલો, કાનલ ખત્તુ મશગૂલન દાઈમન। કાનલ ખત્તુ મશગૂલન દાઈમન। ખત એટલે રેલવે ટ્રેક, ખત એટલે રેલવેના પાટા, રેલવે ટ્રેક। મશગૂલન વ્યસ્ત, મશગૂલન વ્યસ્ત। અભી તો मैं बहुत मशगूल हूँ भाई, અત્યારે હું ઘણો મશગૂલ છું। તો મશગૂલ શબ્દ પણ ગુજરાતીમાં પ્રયોગ કરવામાં આવે છે, પરંતુ એ અસલમાં અરબી શબ્દ છે। અમારા ઉસ્તાદ હઝરત મૌલાના અબ્દુલ્લા સાહેબ કાપોદ્રવી રહમતુલ્લાહ અલૈહ, તેમણે આખું પુસ્તક લખેલું છે આની ઉપર। તેમાં કંઈક કેટલાય શબ્દો ગુજરાતીના એવા છે જે તેમણે જમા કર્યા છે, અરબીના શબ્દો જે આપણે ગુજરાતીમાં પ્રયોગ કરીએ છીએ। દુઆ કરો કે તેમના દીકરા આપણને તે પુસ્તક આપે, અથવા કોઈ સખી દાદાના દ્વારા આપણે તેને છપાવી શકીએ। તો મશગૂલન વ્યસ્ત રહેવું, દાઈમન એટલે હંમેશા, દાઈમન એટલે હંમેશા। તો રેલવેનો આ રૂટ, રેલવેનો આ રૂટ હંમેશા ખૂબ જ વ્યસ્ત રહેતો। રેલવેનો આ રૂટ ખૂબ જ વ્યસ્ત રહેતો હતો। રેલવેનો આ રૂટ હંમેશા ખૂબ જ વ્યસ્ત રહેતો હતો। કાનલ ખત્તુ આ રેલવે ટ્રેક મશગૂલન વ્યસ્ત રહેતો હતો,
દાઈમન હંમેશા, રેલવેનો આ રૂટ હંમેશા વ્યસ્ત રહેતો હતો. આગળ યમુર્રુ ફી કુલ્લી આનિન, ફી કુલ્લી આનિન છે, હમઝાની ઉપર ખડા જબર છે. ફી કુલ્લી આનિન qitarun zahiban aw atiyan. યમુર્રુ ફી કુલ્લી આનિન qitarun zahiban aw atiyan. યમુર્રુ પસાર થતી હતી, ફી કુલ્લી આન દરેક સમયે, આન એટલે સેકન્ડ, સમય, દરેક સમયે, qitarun ગાડી, ટ્રેન, રેલવે, ઝાહિબન ફરીથી જનારી, આતિયન આવનારી. ફરીથી બોલું છું, યમુર્રુ પસાર થવું, ફી કુલ્લી આન દરેક સમયે, qitarun ટ્રેન, ઝાહિબન જનારી, આતિયન આવનારી. તો ભાષાંતર કરીશું. દરેક સમયે જનારી અથવા આવનારી, દરેક સમયે જનારી અથવા આવનારી કોઈ પણ ટ્રેન ત્યાંથી પસાર થતી હતી. દરેક સમયે જનારી અથવા આવનારી કોઈ પણ ટ્રેન ત્યાંથી પસાર થતી હતી. મિત્રો, આ એક ફકરો પૂરો થાય છે. હવે આ ફકરામાં જે જે શબ્દો તમારે લખવાના છે તેને અંડરલાઇન કરો, હું લખાવું છું. પહેલી લાઇનમાં ઉમ્માલ, તમારી ચોપડીમાં પણ હશે શબ્દાર્થમાં, જોજો પેજ નંબર 58 ઉપર. તો ઉમ્માલ એક વચન આમિલ, તેનું ગુજરાતી કર્મચારી. અસિક્કતુલ હદીદિયતુ, અંડરલાઇન કરો આખો શબ્દ. બે શબ્દ મળીને એક શબ્દ બને છે, એક વસ્તુનું નામ બને છે, રેલવે. ઝકિયતુન લખો, હોશિયાર. ઝકિયતુન હોશિયાર. શુજાઅતુન બહાદુર, શુજાઅતુન બહાદુર. ચલો બીજી લાઈનમાં દારુન એક વચન છે, બહુવચન દિયારુન ઘર. તેનું સમાનાર્થી શબ્દ મંઝિલુન, એનું બહુવચન મનાઝિલ. કરીબતુન પાસે. મકાન અમલ, વકાન અમલ કામ કરવાની જગ્યા. મકાનલ અમલ કામ કરવાની જગ્યા. નવી લાઈનમાં અશરફત ડોક્યા કરવું, જોવું. આગળ અન્નાફિઝતુ એક વચનનો શબ્દ છે, બહુવચન નવાફિઝ બારીઓ. નવાફિઝ બારી. ગુરૂબ અલ ગુરૂબ સૂર્યાસ્ત. અલ ગુરૂબ સૂર્યાસ્ત. દરેક વિદ્યાર્થી આ શબ્દો લખે નોટમાં. જ્યારે પણ નોટ મંગાવીશ ત્યારે દરેક વિદ્યાર્થીના આ શબ્દો 5-5 વખત ગુજરાતી અર્થ સાથે, એક વચન બહુવચન સાથે, સમાનાર્થી શબ્દ સાથે લખેલા જોઈએ. અને આ જ નોટબુકના ઉપરથી બોર્ડમાં તમારા માર્ક્સ મોકલવામાં આવે છે. તે 30 માર્ક્સમાંથી તમને ડાયરેક્ટ બોર્ડમાં માર્ક્સ તમારા ઉમેરાય છે. પછી ઇન્ટરનલ માર્ક્સ આપતી વખતે આમ નહીં કહેતા કે ફૈયાઝ સરને તો મેરે માર્ક્સ કાટ લીએ. એટલે આ વાત આવી ન જોઈએ. એટલે અત્યારથી નોટ કમ્પ્લીટ રાખજો. ઘણો બધો સમય છે, સમયનો સદુપયોગ કરો, દુરુપયોગ ન કરો. મોબાઈલને સાઈડ પર મૂકો, તેનું ટાઈમ ટેબલ બનાવો કે આ ટાઈમ પર મારે અભ્યાસ કરવાનો છે, આ ટાઈમ પર કુરાન શરીફ પડવાનું છે, આ ટાઈમ પર મારે યાદ કરવા બેસવાનું છે, બોર્ડની તૈયારી કરવા માટે રાખેલું છે. તો ટાઈમ ટેબલ પ્રમાણે પોતાની જાતને અનુસરો. આગળ દાવતન પાછું આવવું. દાવતન પાછું આવવું. કુતુરુન બહુવચનનો શબ્દ છે, એક વચન qitarun ટ્રેન, રેલગાડી. ઝાહિબતુન જનારી. ઝાહિબતુન જનારી. આતિયતુન આવનારી. આતિયતુન
આવનારી યમુર્રુ પસાર થઈ રહ્યું છે, પસાર થશે. યમુર્રુ તે પસાર થઈ રહ્યો છે, ભવિષ્ય વર્તમાનકાળ અથવા તો તે પસાર થશે ભવિષ્યકાળ. મિત્રો મળીશું ઇન્શાઅલ્લાહ. આ ફકરો યાદ કરી લેશો અને યાદ કર્યા પછી દુઆ પણ પઢી લેશો. સનુક્રિયુકા ફલા તન્સા ઇલ્લા માશા અલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.